चलो विद्यार्थी मित्रों, तो आज फरीथी एक क्वेश्चन पेपर ની અંદર આપણે ફર્સ્ટ ક્વેશ્ચન देखिए। फर्स्ट क्वेश्चन શું કહે છે કે 6 * 10⁸ જેટલા ઇલેક્ટ્રોન ને સમતુલ્ય વિદ્યુતભાર કેટલો હોય? એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય? -e જેટલો। તો આટલા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થાય? તો એ આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો q બરાબર શું લગાવી શકાય? n * e બરાબર। q બરાબર ne। e નું જે મૂલ્ય છે એ હશે -1.6 10⁻⁻19 અને n એટલે કે કેટલા ઇલેક્ટ્રોન છે તો 6 * 10⁸ જેટલા। આનો ગુણાકાર કરો એટલે જવાબ આવે 0.96 કુલમ જેટલો, જેને આપણે અપ્રોક્સ -1 કુલમ કહી શકીએ। તો -1 કુલમ એ ઓપ્શન। ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન ની અંદર Q1 Q2 વિદ્યુતભાર પર બળ લગાડે છે। હવે Q3 વિદ્યુતભારને નજીક લાવે। देखो एक Q1 છે આપણી પાસે, એક Q2 છે બરાબર। આ આની પર બળ લગાડે છે, આની પર બળ લગાડે છે, આ બંનેનું તંત્ર બનેલું છે। Q3 વિદ્યુતભારને એની નજીક લાવતા એક Q3 વિદ્યુતભારને જ્યારે એનાથી નજીક લઈ જઈશું તો આ બંને વચ્ચે લાગતું જે પરસ્પર બળ છે એની પર કોઈ અસર થશે? તો એની પર કોઈ પણ અસર થશે નહીં। બંને બળો જે છે એનું મૂલ્ય કેવું રહેશે? સમાન રહેશે। આ બંનેનું જે તંત્ર છે એ તંત્ર પર લાગતા બળ Q3 થી કેવા હશે? स्वतंत्र बराबर, तो बदलाता नहीं। त्यारबाद नीचे आकृति में दर्शाव्या मुजब ए समबाजु त्रिकोणना शिरोबिंदु पर 3 विद्युतभारो मूकवामां आवेला छे। आ जे छे धन छे +q विद्युतभार, आ छे ऋण छे -q विद्युतभार અને આ છે ધન +q વિદ્યુતભાર। C A અને B પોઈન્ટ। तो આપણે બતાવવાનું છે કે BC દિશાને લંબ લાગતું બળ એટલે કે આ BC જે દિશા છે આ દિશાને લંબ બળ ઊભી દિશામાં કેટલું હશે બરાબર। તો देखो ઋણ અને ધન, તો ધન ને ઋણ શું કરશે? આકર્ષણ, એટલે કે આ દિશામાં બળ લાગશે। ધન ધન તો અપાકર્ષણ। બંનેના મૂલ્યો કયું છે? દિશા બંનેની આ રીતે છે અને બંને વચ્ચેનું અંતર જો સમાન હોય તો લાગતા બળ કેવા હોય? સમાન, એટલે કે આ F પણ અહીંયા હશે, આ પણ F હશે। હવે देखो समबाजु त्रिकोण છે, આ ખૂણો કેટલો થાય? 60, તો આ ખૂણો કેટલો થાય? 120। બે બળ F સમાન મૂલ્યના અને 120 ડિગ્રીના ખૂણે લાગતા હોય તો એમનો જે સમતુલ્ય બળ આવશે એ કઈ દિશામાં આવશે? તો આ દિશામાં આવશે, F net બરાબર। તો F net જે આવ્યું એ કઈ દિશામાં આવ્યું? તો એ BC ની દિશામાં આવ્યું। તો BC થી લંબ બળ કેટલું છે? તો આ બળનો BC ને લંબ ઘટક છે કોઈ નથી, તો માટે જવાબ શું આવશે? 0 બરાબર। કુલ બળ જે છે BC ની દિશામાં છે, BC ને લંબ બળ તો 0। ચલો ત્યારબાદ L જેટલી લંબાઈના એક ઘનને દરેક ખૂણે Q જેટલો વિદ્યુતભાર આવેલા છે તો ઘનના કેન્દ્ર પર લાગતું વિદ્યુત ક્ષેત્ર। देखो એક ઘન છે, ઘન એટલે એક ક્યુબ, ક્યુબના દરેક ખૂણા પર બધા જ ખૂણા એટલે કે ક્યુબના કેટલા ખૂણા હોય? 8 ખૂણા। તો 8 ખૂણા, 4 ઉપર 4 નીચે, 8 ખૂણા પર આપણે સમાન વિદ્યુતભાર રાખી દઈએ તો એના કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? 0 થઈ જાય બરાબર। બધા એકબીજાને વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે તો આથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું આવી જશે? 0। ચાલો ત્યારબાદ જે ભૌતિક રાશિનું એકમ કુલમ મીટર છે તેને ખાલી જગ્યા કહે છે। કુલમ્બ ઇન્ટુ મીટર, યાદ કરો કુલમ્બ અને મીટર। તો આપણે જ્યારે ડાયપોલની વાત કરીએ તો ડાયપોલ મોમેન્ટ P બરાબર આપણે શું લખતા હતા? 2AQ લખતા હતા। તો 2AQ જે A મીટરમાં હોય એટલે કે બે ધ્રુવો વચ્ચેનું અંતર અને Q એમનો ચાર્જ એટલે કે કુલમ। તો કુલમ મીટર શું બની જશે? તો વિદ્યુત દ્વિધ્રુવની ચાક માત્રા એટલે કે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ। તો ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટનો એકમ કયો હશે? કુલમ મીટર બરાબર। ચલો ત્યારબાદ 100 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં અસ્તિત્વમાં છે અને XY સમતલમાં વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો 10 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ। તો જે ચોરસ છે એની બાજુ કેટલી છે? 10 સેન્ટીમીટર, 10 / 10 અને 100 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર એની અંદરથી પસાર થાય છે બરાબર। હવે એકબીજાને લંબ હશે તો જે પસાર થતું ફ્લક્સ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ફ્લક્સ ફાઈ બરાબર શું થાય? E.A થાય બરાબર। હવે બંને એકબીજાને લંબ છે તો E
E નું મૂલ્ય કેટલું તો 100 અને A નું મૂલ્ય તો 10 સેન્ટીમીટર છે. 10 સેન્ટીમીટર એટલે 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર એટલે પેલું થઈ જશે 100 અને ગુણ્યા 10 ની -4 તો થઈ જશે 1. બરાબર, તો 1 અને એકમ કયો આવશે? ફ્લક્સ નો એકમ આવશે ન્યૂટન પર કુલમ. આ શું હતું? ન્યૂટન પર કુલમ E અને A મીટર સ્ક્વેર. તો ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર એટલે કે 1 ન્યૂટન પર કુલમ 1 ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર જેટલું ફ્લક્સ આની અંદરથી પસાર થશે. ત્યારબાદ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને દળ E અને M છે સ્થિર સ્થિતિમાં, સ્ટાર્ટિંગમાં સ્થિર સ્થિતિમાં છે, ત્યાંથી ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડીને પ્રવેગિત કરવામાં આવે છે. તો અંતિમ વેગ એનો કેટલો થાય? બરાબર, અંતિમ વેગ એનો જો કેલ્ક્યુલેટ કરવો હોય આપણે તો આપણે એવું કહી શકીએ કે જે Q જે છે એટલે કે E જેટલા વિદ્યુતભારને આપણે V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો એનાથી શું થશે? તો એનાથી એની ગતિ ઉર્જાની અંદર શું થશે? ફેરફાર થશે. ગતિ ઉર્જાની અંદર ફેરફાર થાય. ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કેવી રખાય? શરૂઆતની ગતિ ઉર્જા કેવી છે? તો સ્થિર સ્થિતિમાંથી ચાલુ કરે છે, સ્ટાર્ટિંગની ગતિ ઉર્જા 0, તો આપણે લખી શકીએ કે હાફ mv ફાઇનલ નો સ્ક્વેર -0 બરાબર E ગુણ્યા V. તો અહીંયા V ફાઇનલ નો વર્ગ કેટલો થઈ જશે? 2ev ના છેદમાં m જેટલો. આથી V ફાઇનલ રૂટની અંદર 2ev ના છેદમાં m. બરાબર, તો ઓપ્શન એ જે છે એ કરેક્ટ થઈ જશે. ત્યારબાદ A લંબાઈના દરેક બાજુ ધરાવતા ચોરસના ખૂણે +q અને -q વિદ્યુતભાર રાખવામાં આવેલો છે. તો કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? આ રીતે -q કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન. આના લીધે વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે? ધન આવશે. આના લીધે કેવું આવશે? ધન આવશે. આના લીધે ઋણ, આના લીધે પણ ઋણ. હવે વિદ્યુત સ્થિતિમાન શું થાય? તો ચારેયના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો એટલે કે પ્લસ પ્લસ માઇનસ માઇનસ, તો પરિણામે શું થઈ જશે? 0. તો આથી ઓપ્શન ડી જે છે એ કરેક્ટ થઈ જશે. બરાબર, પરિણામી કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0. વિદ્યુત ક્ષેત્ર કહે તો 0 ના થાય. વિદ્યુત ક્ષેત્ર માટે દિશાની જરૂર પડે, તો દિશાને ધ્યાનમાં રાખીને ગણતરી કરવી પડે. વિદ્યુત સ્થિતિમાન છે, અદિશ રાશિ છે, સીધો સરવાળો. ચલો, ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ કયો? તો આપણને ખબર છે કે dv બરાબર આપણે શું લખીએ? E.dl આવું લખીએ છીએ. તો E બરાબર શું થઈ જાય? dv ના છેદમાં dl. dv ના છેદમાં dl dv ના છેદમાં dl. તો સી ઓપ્શન E = ΔV ના છેદમાં ΔL એ આપણને શું આપશે? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. ચલો, ત્યારબાદ પોલરાઇઝેશન નું પરિમાણ શોધો. પોલરાઇઝેશન શું હોય? કુલમ્બ પર મીટર સ્ક્વેર. પોલરાઇઝેશન P જે છે એ કુલમ્બ પર મીટર સ્ક્વેર હોય. કુલમ્બ નો થાય એમ્પિયર સેકન્ડ અને મીટર સ્ક્વેર તો મીટર સ્ક્વેર રહેશે. તો પરિમાણ કેટલું બને? પરિમાણ બનશે a ની 1 t ટાઈમ 1 અને લેન્થ -2 ATL -2 એટલે કે ઓપ્શન સી જે છે કરેક્ટ થઈ જશે પોલરાઇઝેશન નું પરિમાણ. ત્યારબાદ એમ્પિયર સેકન્ડ શું દર્શાવે છે? એમ્પિયર ગુણ્યા સેકન્ડ શું દર્શાવે છે? કુલમ. ઈઝી. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાહકના સમતલનું ક્ષેત્રફળ એટલે કે આ રીતે ક્રોસ સેક્શન આપેલું છે ત્રાસ. એની અંદરથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો P બિંદુ પર વિદ્યુત પ્રવાહ ઘનતા શોધો. પ્રવાહ ઘનતા શું થાય? પ્રવાહ ઘનતા જેને આપણે લખી શકીએ I ના છેદમાં A. હવે A જે છે આપણને આ રીતે આપેલો છે. તો આ જે આડછેદ છે એનો ક્ષેત્રફળ સદિશ A સદિશ આ રીતે આવે. A સદિશ આ રીતે બનશે. A સદિશ કેટલો થાય? તો આ જે ક્ષેત્રફળ છે એના cos થીટા જેટલું. તો cos આ ખૂણો કેટલો થાય? આ 60 છે, ઉપરનો ખૂણો થઈ જશે 30 ડિગ્રી. તો A cos 30 જેટલો ક્ષેત્રફળ સદિશ થાય.
પ્રવાહ ઘનતા, પ્રવાહ કેટલો છે આપણી પાસે 2 એમ્પિયર ના છેદમાં a cos 30, a નું મૂલ્ય કેટલું છે 1 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10⁻⁴ ઘાત, અને cos 30 ડિગ્રી, cos 30 કેટલું થાય √3 ના છેદમાં 2, તો આ થઈ જશે 4 ઉપર જશે તો 4/√3 10 પાવર 4 એમ્પિયર મીટર સ્ક્વેર, એટલે કે ઓપ્શન એ જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. ફરીથી એક વખત કેલ્ક્યુલેશન દેખી લો. આ રીતે આડછેદ આપેલો તો એનો આપણે ઘટક દેખવાનો, સીધો આપેલો હોય તો કોઈ ઓપ્શન છે. ત્યારબાદ જો કોઈ અવરોધના બે છેડે પોટેન્શિયલ ડિફરન્સ અચળ હોય, એટલે કે v નું મૂલ્ય અચળ રાખી દઈએ, અવરોધકતા ρ હોય તો 1 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે? દેખો એક અવરોધના બે છેડે એટલે કે જે ઉષ્મા છે h બરાબર આપણે શું લખીએ I2RT લખતા હોય જનરલી, બરાબર. I2R ની જગ્યાએ આપણે v² ના છેદમાં r પણ લખી શકીએ. તો આ જે h છે એ હીટ એટલે કે ઉદ્ભવતી ઉષ્મા, v અચળ છે અને પર સેકન્ડ ની વાત કરીએ તો એ પણ અચળ છે, તો આપણે આવું લખી શકીએ કે h જે છે એ 1/r ના સાથે ચલનમાં છે. r ની જગ્યાએ ρl/a, h ચલે છે 1/ρ l અને છેદમાં ઉપરની સાઈડ a, આ રીતે થઈ જાય. તો આપણે ખાલી ρ સાથે સંબંધ દેખવાનો છે, તો h ચલે છે 1/ρ, તો h ચલે છે 1/ρ એટલે કે ઓપ્શન એ જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. કોની વચ્ચેનો સંબંધ? ઉષ્મા ઉર્જા અને અવરોધકતા વચ્ચેનો સંબંધ ઋણ એટલે કે ઇન્વર્સ પ્રપોઝન ની અંદર હોય છે, ઋણની ઇન્વર્સ પ્રપોઝન. ચલો ત્યારબાદ 1.5 EMF વત્તા આંતરિક અવરોધ ધરાવતા 3 કોષોને સમાંતર જોડેલા છે. કોષોને સમાંતર જોડો તો વિદ્યુત સ્થિતિમાનની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. સમાંતરની અંદર કરંટ વધારે મળે, શ્રેણીની અંદર વોલ્ટેજ વધારે મળે, એટલું યાદ રાખવાનું. સમાંતરની અંદર કરંટ વધારે મળે, શ્રેણીમાં વોલ્ટેજ વધારે મળે. તો આની અંદર વોલ્ટેજ કેટલો રહેશે? વોલ્ટેજ 1.5 વોલ્ટ જ રહેશે, 1.5 વોલ્ટ જ રહેશે. શ્રેણીમાં જોડ્યા હોય તો સરવાળો થાય, બરાબર. તો સમાંતરમાં જોડેલ છે આથી 1.5 વોલ્ટ જ રહેશે. ત્યારબાદ પ્રણાલિકા અનુસાર પાનાના પૃષ્ઠમાંથી બહાર નીકળતી વિદ્યુત પ્રવાહ અને બહારની બાજુ એટલે કે બહાર હોય તો ડોટ વડે દર્શાવીએ, અંદરની બાજુ હોય અંદરની બાજુ પ્રવેશતા, ક્યાં ગયું પ્રવેશતા, તો પ્રવેશ માટે ક્રોસ, ડોટ અને ક્રોસ એટલે કે ટપકા અને ચોકડી વડે દર્શાવી શકાય. અંદરની સાઈડ ક્રોસ, બહારની બાજુ ટપકું. 1.5 મીટર ધરાવતા એક સુરેખ તારમાંથી 10 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. 2t ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે, 15 ન્યૂટન જેટલું બળ લાગે છે. તો પ્રવાહની દિશા વચ્ચે તો બળ છે એટલે F બરાબર આપણે શું લખી શકીએ BIL sin થીટા, આ રીતે લખી શકાય. F નું મૂલ્ય આપણી પાસે કેટલું છે 15, B નું મૂલ્ય કેટલું છે 2, કરંટ 10 એમ્પિયર અને લંબાઈ કેટલી છે 1.5 મીટર. તો 1.5 ગુણ્યા sin થીટા, તો sin થીટા બરાબર શું થાય? દેખો બરાબર બંને કટ 2 1/2, તો થીટાનું મૂલ્ય કેટલું? sin ના કેટલા મૂલ્ય પર 1/2 એટલે કે હાફ મળે, તો sin 30 ડિગ્રી એટલે કે ખૂણો કેટલો હશે 30 ડિગ્રી. કેટલો ખૂણો 30 ડિગ્રી. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગની ત્રિજ્યા a છે, કેન્દ્ર પર અને અક્ષથી એટલે કે આ રીતે આ ત્રિજ્યા પણ a છે અને અહીંયાથી એક a અંતરે બિંદુ પર B1 અહીંયા છે અને B2 બંને ચુંબકીય ક્ષેત્રો આપેલા છે. બંને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર B1 ના છેદમાં B2 શોધવાનો છે આપણે, બરાબર. તો B1 ની વાત કરીએ તો B1 કેટલું હોય? તો એ હોય μ0I ના છેદમાં 2R કેન્દ્ર પર, બરાબર. અને B2 ની વાત કરીએ તો μ0I ઉપર હોય R નો ઘન અને નીચે શું હોય x² + r² 3/2, આ રીતે થાય. અહીંયા આપણી પાસે x બરાબર કેટલો છે a છે, r બરાબર પણ કેટલો છે a, તો બંને જગ્યાએ a મૂકો એટલે B1 ના છેદમાં B2
મ્યુ નોટ આઈ ના છેદમાં 2 કેન્સલ થશે બંનેમાંથી. અહીંયા ઉપર રહેશે 1/a, નીચે રહેશે a નો ઘન ના છેદમાં a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 3/2 એટલે કે 2a સ્ક્વેર. આ નીચે આવે તો a ની 4 ઘાત થઈ જાય, ઉપર જાય તો 2 3/2 અને a ની પણ 3/2. ઓકે, અહીંયા સુધી ક્લિયર. અચ્છા, a ના સ્ક્વેર ની 3/2, તો a ના સ્ક્વેર ની 3/2 એટલે a ની ખાલી 3 પાવર. ઓકે, તો અહીંયા સુધી થઈ ગયું. a ની વાત કરીએ, a અહીંયા a ની 4 ઘાત થાય અને a નો સ્ક્વેર એટલે કે 2a સ્ક્વેર ની પાવર 3/2. અચ્છા, એક અહીંયા r સ્ક્વેર, r ઘન ની r સ્ક્વેર આવશે. ઓકે, થઈ ગયું ક્લિયર. એટલે આ 3 અને આ પણ 3. a નો ઘન, તો a ઘન થી a ઘન કેન્સલ થઈ જશે. 2 પાવર 3/2 એટલે કે 2 નો ઘન કરો અને એનું વર્ગમૂળ લો. 2 નો ઘન થાય 8, 8 નું વર્ગમૂળ કેટલું થાય? 2√2. તો 2√2 ના છેદમાં 1 એટલે કેટલું આવશે? 2√2/1 જેટલો ગુણોત્તર મળશે b1 અને b2. A અને B ગેલ્વેનોમીટર 10 વિભાગ છે. બંને ગેલ્વેનોમીટરની અંદર 10 કાપા આપેલા છે સમાન. A ની અંદર જો પૂર્ણ આવર્તન બતાવવું હોય તો 3 મિલી એમ્પિયર કરંટ જોઈએ છે. B ની અંદર 5 મિલી એમ્પિયર કરંટ જોઈએ છે. તો કોની સંવેદિતતા વધારે હોય? હવે સંવેદિતતા શું હોય કે થોડો કરંટ આપો અને વધારે વિવર્તન દર્શાવે તો એને એની સંવેદિતતા કહેવાય. તો આમાં દેખો 3 મિલી એમ્પિયર જેટલો થોડો કરંટ આપશો તો 10 કાંટાની વિવર્તન બતાવે છે. જ્યારે B જે છે એની અંદર 5 મિલી એમ્પિયર જેટલા કરંટની જરૂર પડશે ત્યારે એ 10 કાપાનું વિવર્તન બતાવશે. બરાબર, તો ઓછો કરંટ કોની અંદર જોઈએ છે? A ની અંદર. તો A ની સંવેદિતતા કેવી હોય? વધારે. તો આપણે કહી શકીએ કે A ની જે સંવેદિતતા છે B કરતા વધુ છે. ઓપ્શન A જે છે અહીંયા કરેક્ટ છે. પેરામેગ્નેટિક પદાર્થ. પેરામેગ્નેટિક પદાર્થ એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર પોતાનો જે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશામાં અલાઇન કરવાની જે ગુણધર્મ ધરાવતો હોય. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર પોતાની જે ચુંબકીય ચાક માત્રા છે એને અલાઇન કરવાનો ગુણધર્મ ધરાવતો હોય એવા પદાર્થને પેરામેગ્નેટિક કહેવાય. એટલે કે ચુંબકીય ક્ષેત્રને હેલ્પફુલ હોય, અને હેલ્પફુલ હોય તો એની સસેપ્ટેબિલિટી કેવી આવે? ધન આવે. બરાબર, યાદ રાખવાનું પેરામેગ્નેટિક માટે ધન. આકૃતિની અંદર એક જ આંટા ધરાવતું A અને B, એક A ગૂંથવું છે, એક B ગૂંથવું છે. અહીંયા N છે, અહીંયા S છે. હવે દેખો, જ્યારે આ ચુંબક આની દિશામાં ગતિ કરે છે ત્યારે આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. અને જ્યારે આ ચુંબક A થી દૂર જાય છે ત્યારે A એને પોતાની સાઈડ ખેંચે છે એટલે કે આકર્ષણ થાય. હવે આકર્ષણ થાય તો અહીંયા N છે તો આ બાજુ શું બને? S બનશે. અને અહીંયા અપાકર્ષણ થતું હોય તો અહીંયા શું બને? S બને. બરાબર, આ S છે તો S ની આ બાજુ N બનશે અને અહીંયા S છે તો આની આ બાજુ N બનશે. હવે દેખો, કરંટ તો બંનેની અંદર સમાન થશે, પરંતુ એની દિશાની વાત કરીએ તો આ NS છે અને આ SN છે એટલે કે બંનેની અંદર દિશા કરંટની કેવી હશે? વિરુદ્ધ દિશામાં હશે. તો આથી કહી શકાય કે બંનેની અંદર જે વિદ્યુત પ્રવાહ હશે કેવો હશે? વિરુદ્ધ દિશાની અંદર હશે. ખ્યાલ આવી ગયો? NS NS. જ્યારે આ દિશામાં ગતિ થાય તો અહીંયા થાય આકર્ષણ બળ અને અહીંયા થાય અપાકર્ષણ બળ. ક્લિયર? ત્યારબાદ 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સળિયો 2 × 10⁻² વેબર પર મીટર સ્ક્વેરના તીવ્રતા ચુંબકીય ક્ષેત્રની અંદર લંબ રૂપે ગતિ કરે છે. સળિયાનો પ્રવેગ આટલો આપેલો છે તો પ્રેરિત વધારાનો દર E શું હોય? બરાબર, તો BLV જેટલો. DE/dt જોઈએ તો આ થઈ જશે BL/dV/dt, જે આપણને પ્રવેગ આપશે. તો આપણી પાસે B કેટલો છે? B છે 2 × 10⁻². જ્યારે લંબાઈ છે 5 સેન્ટીમીટર તો 5 × 10⁻². અને dV/dt પ્રવેગ કેટલો છે આપણી પાસે? 2 મીટર/સેકન્ડ². ગુણાકાર કરો તો 2 × 2 × 2 એટલે 20 × 10⁻⁴ મીટર, મતલબ SI યુનિટની અંદર આવશે.
વોલ્ટ છે તો આ જે વોલ્ટ પર સેકન્ડ, વોલ્ટ પર સેકન્ડ થાય. ચલો આપણે એસઆઈ નહીં લખવું, વોલ્ટ પર સેકન્ડ લખી દઈએ. વોલ્ટ પર સેકન્ડ, વોલ્ટ પર સેકન્ડ. તો 20 × 10⁻⁴ એટલે કે ઓપ્શન ડી જે છે કરેક્ટ છે, વોલ્ટ પર સેકન્ડ. ઓકે, ત્યારબાદ નીચેની આકૃતિ દર્શાવ્યા પ્રમાણે પરિપથનો સમતુલ્ય આત્મપ્રેરકત્વ. બંને દેખો સિરીઝમાં છે. હવે ઇન્ડક્ટર જ્યારે સિરીઝમાં હોય તો સરવાળો થાય, જેમ રેઝિસ્ટરમાં કરતા હતા એમ જ સરવાળો થાય એટલે આ થઈ જશે 4 હેનરી. 4 હેનરી 2 હેનરી જોડે સમાંતરમાં, તો 1/L = 1/4 + 1/2. આથી L ઇક્વિવેલન્ટ કેટલું આવશે? આ થઈ જશે 8/4. ઓકે, બેનો ગુણાકાર કરો તો નીચે 8 ઉપર 6 અને પછી ઉલટાઈ દો તો 8/6, 4/6, 8/6 એટલે કે ઓપ્શન એ જે છે કરેક્ટ થઈ જશે. ઇન્ડક્ટરની અંદર રેઝિસ્ટન્સ જેવું કરવાનું, કેપેસિટરની અંદર એનાથી ઊંધું, એટલે કેપેસિટર જ્યારે સિરીઝમાં હોય તો 1/, કરવાનું, જે કેપેસિટર પેરેલલમાં હોય તો સરવાળો. ત્યારબાદ 220 વોલ્ટ એસી સપ્લાય ધરાવતા ઇન્ડક્ટરના છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત 176 વોલ્ટ હોય તો અવરોધના બે છેડા વચ્ચે, અવરોધ માટે આપણે દેખીએ જ્યારે આ V ની વાત કરીએ તો V² બરાબર આપણે VL² + VR², આ રીતે લખીએ છીએ. V કેટલો છે તો V આપણી પાસે 220 છે, 220² = 176² + VR². VR બરાબર આપણી પાસે થઈ જશે 220² - 176² એનો આખાનો વર્ગ. VR બરાબર શું થાય દેખી લો. આમાંથી એક ઓપ્શન 132, શાયદથી 132, અથવા તો આ જે બી આવે એ આન્સર થઈ જશે. બરાબર, એની કેલ્ક્યુલેશન કરી લેશું. એક કેલ્ક્યુલેશન કરશું એટલે કે અને અપ્રોક્સ 132 ની આસપાસ આન્સર આવે, જે બી આવે એનો આન્સર થઈ જશે. ચાલો, ત્યારબાદ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર વધતો હોય, વિદ્યુતભાર વધે છે તો પ્રાપ્ત થતી ઉર્જા. હવે દેખો કેપેસિટરની અંદર બધી જ ઉર્જા એના વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપે હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્રની અંદર સંગ્રહ પામશે, કેમ કે કેપેસિટરની અંદર ચુંબકીય ક્ષેત્રનો અભાવ હોય છે. 8 ઓહ્મ અને 6 ઓહ્મ રિએક્ટન્સ ધરાવતા ગૂંચળાને ડીસી પરિપથમાં જોડે તો અસરકારક અવરોધ કેટલો હોય? Z કેટલો થાય? R² + XL² અને એનો વર્ગ. તો 8² = 64 + 6² = 36. કેટલો થઈ જશે? 10 ઓહ્મ જેટલો, 10 ઓહ્મ સમતુલ્ય અવરોધ ડીસી પરિપથ. આંખની લેઝિક સર્જરી માટે યાદ રાખવાનું એક જનરલ નોલેજનો ક્વેશ્ચન છે કે લેઝિક સર્જરી થતી હોય આંખની ત્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખવાની વસ્તુ છે. ઓકે, ઇન્ટિગ્રેશન B.dl = μ0 IC + ID. ડિસ્પ્લેસમેન્ટ કરંટની વાત છે. ડિસ્પ્લેસમેન્ટ કરંટનું ઇક્વેશન કોણે આપ્યું હતું? મેક્સવેલ અને એમ્પિયરના નિયમ પ્રમાણે આપવામાં આવે છે, એટલે કે બી ઓપ્શન, મેક્સવેલ એમ્પિયરના નિયમ. નીચેનામાંથી કયો અરીસો સાઇડ મિરરમાં વપરાય છે? તો આના સાઇડ મિરરમાં બહિર્ગોળ અરીસો, જેની અંદર દૂરની વસ્તુ કેવી દેખાય? નાની દેખાય, નજીક દેખાય. અંતર્ગત અરીસાની સામે 2 સેન્ટીમીટર ઊંચાઈવાળી વસ્તુ, 2 સેન્ટીમીટર ઊંચાઈવાળી વસ્તુનું પ્રતિબિંબ પણ મળે છે. અને પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે? તો અરીસાની સામે. ખાસ યાદ રાખવાનું, પ્રતિબિંબ અરીસાની સામે મળતું હોય તો કંઈક વસ્તુ આ રીતે હશે આપણી, અહીંયા અરીસો હશે અને આ જેનું પ્રતિબિંબ છે, આ ઓબ્જેક્ટ છે, આ ઇમેજ છે, બંનેની ઊંચાઈ કેવી છે? સમાન. તો મેગ્નિફિકેશન કેવું હશે? તો સામેની સાઈડ જ્યારે મળે પ્રતિબિંબ, એટલે પ્રતિબિંબ વાસ્તવિક હોય એટલે કે ઉલટાયેલું હોય તો આપણે મેગ્નિફિકેશનની વાત કરીએ તો મેગ્નિફિકેશન કેવું આવશે? ઇન્વર્ટેડ, એટલે કે -20. બેતાલીસો એંગસ્ટ્રોમ જેટલી તરંગ લંબાઈ ધરાવતા એકંકી વાદળી પ્રકાશનું પાણીમાં ગતિ કરે છે તો તરંગ લંબાઈ કેટલી થાય? હવે જ્યારે માધ્યમની અંદર ગતિ કરતું હોય કોઈ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, એટલે એનું લેમ્બડા અને સી જે છે બદલાય.
બરાબર. એફ કેવી રહે? અચળ રહે. કોઈ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ જે છે એ કોઈ પણ દિવસ બદલાય નહીં. કોઈ પણ માધ્યમ હોય કોઈ પણ પરિસ્થિતિમાં બદલાશે નહીં, એટલે કે અચળ રહેશે. બરાબર. હવે આપણે સી બરાબર એફ લેમડા લખતા હોઈએ તો જે સી જે છે એ લેમડા સાથે ચલનમાં આવી જાય. હવે દેખો સી બદલાય છે કેમ કે માધ્યમ બદલાઈ ગયું. માધ્યમ બદલાઈ ગયું તો સી ના છેદમાં મ્યુ થઈ જાય, તો અહીંયા લેમડાના છેદમાં પણ મ્યુ થઈ જાય. હવે તો લેમડા ડેશ બરાબર આપણે શું લખી શકીએ? લેમડાના છેદમાં મ્યુ. લેમડા કેટલું હતું આપણી પાસે? 4200 એંગસ્ટ્રોમ. મ્યુ કેટલું છે? 4/3. તો 4/3 4200 કરો ભાગાકાર તો 3/4 એટલે લગભગ 3150 એંગસ્ટ્રોમ જેટલું આવશે. 3150 એંગસ્ટ્રોમ જેટલી તરંગ લંબાઈ થઈ જશે. એટલે કે તરંગ લંબાઈની અંદર શું થશે? તરંગ લંબાઈની અંદર ઘટાડો થશે. બરાબર. ચલો ત્યારબાદ બહિર્ગોળ લેન્સને હવામાંથી પાણીમાં મૂકવામાં આવે છે તો તેની કેન્દ્ર લંબાઈ શું થાય? લેન્સની વાત કરીએ. દેખો લેન્સને જ્યારે માધ્યમ બદલવામાં આવે તો એની કેન્દ્ર લંબાઈની અંદર ફેરફાર થશે. જ્યારે અરીસાનું માધ્યમ બદલવામાં આવે કે અરીસાને પાણીમાં ડુબાડવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ખાસ યાદ રાખવાનું, લેન્સ છે ફેરફાર થશે. હવે દેખો લેન્સનું એક માધ્યમ હોય, એની અંદરથી જ્યારે પ્રકાશનું કિરણ બેન્ડ થાય છે અને હવામાં બહાર નીકળે છે તો એની એક સર્ટેન તરંગ લંબાઈ હોય. પરંતુ અને બંને વચ્ચેનો જે માધ્યમનો તફાવત છે, માની લો કે આનો μ2 છે, બહારની સાઈડ μ1 છે. હવે આને બંનેનો વચ્ચેનો તફાવત એટલે કે μ2 માઇનસ μ1 જે છે એ જો વધારે હોય તો તરંગ લંબાઈ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. હવે પાણીમાં હવામાંથી પાણીમાં મૂકીએ એટલે μ2 માઇનસ μ1 જે છે એ કેવો થશે? ઘટશે. કેમ કે જે માધ્યમનું મ્યુ કેવું હશે? પાણીનો મ્યુ ઓછો હશે. બરાબર. પાણીનો મ્યુ જ્યારે ઓછો હશે તો પાણીનો મ્યુ હવાના મ્યુ કરતા વધારે હશે. એટલે કે આ જે બાદ બાકી થાય એનું મૂલ્ય ઓછું થશે. બાદ બાકીનું મૂલ્ય ઓછું થશે તો એફ નું મૂલ્ય કેવું થશે? વધશે. એટલે આપણે અહીં એફ નું મૂલ્ય વધશે. આના માટે જો પ્રોપર ઇક્વેશન જોઈતું હોય તો આપણી પાસે 1/f ઇઝ ઇક્વલ ટુ μ2 માઇનસ μ1 લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પરથી આપણે તારવી શકીએ. .5 વક્રી ભ્રમણાંક વાળા સમતલ અંતર્ગોળ લેન્સની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા 100 હોય. 100 લખી દેજો. તો લેન્સનો પાવર કેટલો થાય? પાવરની વાત કરીએ, પાવર કેટલો હશે? પહેલા તો અંતર્ગોળ લેન્સ છે, અંતર્ગોળ લેન્સનો પાવર કેવો હશે? ઋણ હશે. અને કેલ્ક્યુલેશન કરો પાવર કેટલો હોય તો પાવર જે છે એ 1/f જેટલો હોય. f જ્યારે શોધી લેવાનો, આ દેખો 1.5 વક્રી ભ્રમણાંક આપેલો છે, વક્રતા ત્રિજ્યા આપેલી છે. તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા જે લાસ્ટ ક્વેશ્ચન ની અંદર દેખ્યું એ યુઝ કરવાનું એટલે આપણને p નું મૂલ્ય મળી જશે. તો p f નું મૂલ્ય મળશે. f પરથી આપણે p દેખવાનું તો p નું મૂલ્ય -1 ડાયોપ્ટર જેટલું થશે. કેલ્ક્યુલેશન કરતો નથી. લાસ્ટ ક્વેશ્ચન ની અંદર જે ઇક્વેશન જોયું એ ફોર્મ્યુલા અહીંયા યુઝ કરવાનું છે. મ્યુ નું વેલ્યુ છે હવામાં રાખવાનું છે તો અહીંયા આપણે μ2 નું વેલ્યુ 1.5 લઈશું, જ્યારે μ1 નું વેલ્યુ 1 લઈશું. લાસ્ટ ઇક્વેશન ની અંદર જે હશે. બરાબર. ઓકે. ત્યારબાદ ઓપ્ટિકલ ફાઇબરમાં કઈ ઘટનાનો ઉપયોગ થાય છે? તો ઓપ્ટિકલ ફાઇબરની અંદર શું હોય? આ રીતે ટ્યુબ હોય, એની અંદર પ્રકાશનું કિરણ આ રીતે જતું હોય. આ શું કહેવાય? એને પૂર્ણ આર્થિક પરાવર્તન. એટલે કે કોઈ પણ પ્રકારનું અહીંયાથી બહારની દિશામાં નિર્ગમન થશે નહીં. એક દિશામાંથી આવશે એ આમાં ઝિગઝેગ થશે. તો ઓપ્ટિકલ ફાઇબર પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જો સંપાત થતા તરંગો વચ્ચેની કળા તફાવત ખાલી જગ્યા હોય તો યંગના પ્રયોગમાં વિનાશક વર્ગીકરણ મેળવી શકાય. વિનાશક વર્ગીકરણ માટે 2n-1 પાઈ જેટલો કળા તફાવત હોવો જોઈએ.
યંગના પ્રયોગમાં બ્લેક સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે. એટલે ડી ડેશ જે છે એ 2d થઈ જાય અને ડી ડેશ છે એ d બાય 2. તો બીટા ડેશ આપણે શોધીએ તો શું થઈ જાય? લેમડા ડી બાય ડી, લેમડા ડી ડેશ ના છેદમાં ડી ડેશ, લેમડા 2d 4 લેમડા ડી ના છેદમાં ડી. લેમડા ડી બાય ડી બીટા હોય તો આ કેટલું થઈ જશે? 4 બીટા, એટલે કે 4 ગણું થઈ જશે. સલાહકારની પહોળાઈ કેટલી થઈ જાય? 4 ગણી. ત્યારબાદ એક બિંદુ સંપાત થતા સમાન તરંગ લંબાઈ વાળા બે તરંગો વચ્ચેનો પથ તફાવત 3/2 લેમ્બડા જેટલો છે. તો કયા ક્રમનું કઈ ટાઈપનું વ્યતિકરણ રચાશે? તો આપણે દેખીએ 3/2 બરાબર, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 1 લેમ્બડા બાય 2. વિનાશક વ્યતિકરણ માટે આપણે પહેલા ચેક કરીએ તો લેમ્બડા બાય 2 કેન્સલ, 3 બરાબર 2n માઇનસ 1, માઇનસ 1 આ સાઈડે આવે 4, તો 2n ઇઝ ઇક્વલ ટુ 4, n બરાબર 2, એટલે કે બીજા ક્રમનું વિનાશક વ્યતિકરણ રચાશે. ઓપ્શન એ વિનાશક અને બીજા ક્રમ. ચેક કરી લો એક વખત કેલ્ક્યુલેશન. રાતા પ્રકાશની મદદથી વિવર્તન ભાત મેળવવામાં આવે છે. હવે જો રાતા પ્રકાશને બદલે વાદળી પ્રકાશ વાપરવામાં આવે તો વિવર્તન ભાતમાં શું થાય? તો વિવર્તન ભાત એટલે કે જેની દેખો બીટા શું હોય? લેમ્બડા ડી બાય ડી હોય, રાઈટ. હવે લેમ્બડા રાતાની અને લેમ્બડા બ્લુ એટલે કે વાદળીની, બંનેમાંથી લેમ્બડા કોની વધારે, કોની તરંગ લંબાઈ વધારે હોય? રાતાની. તો રાતાની તરંગ લંબાઈ વધારે હશે તો બીટા ઓફ રેડ ઇઝ ગ્રેટર દેન બીટા ઓફ બ્લુ થશે. તો બ્લુની જે છે એટલે કે વિવર્તન ભાત કેવી હશે? સંકળાઈ જશે. પહેલા તો સંકળાશે અને જે સંકળાશે નજીક આવશે તો ગીચ થતી જશે, એટલે કે સાંકડા અધિકતમો અને ન્યૂનતમો શલાકાઓની પહોળાઈ કેવી થઈ જશે? ઘટશે. તો સાંકડા બનશે અને વધારે ગીચ પડી જશે. બરાબર. બીટાનું મૂલ્ય કેવું હશે? લાલનું બીટાનું મૂલ્ય વધારે હશે, વાદળીનું બીટાનું મૂલ્ય ઓછું હશે, તો ગીચ થઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર 5000 એંગસ્ટ્રોમના પ્રકાશ દ્વારા 1 ડિગ્રીના ખૂણે પ્રથમ અપ્રકાશિત શલાકા મળે છે, તો સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ? તો લેમ્બડા બરાબર આપણે શું લખી શકીએ? એ સાઇન થીટા. એ બરાબર લેમ્બડાના છેદમાં સાઇન થીટા. લેમ્બડા આપણી પાસે છે 5000 એંગસ્ટ્રોમ ના છેદમાં 5000 સાઇન 1 ડિગ્રી બરાબર. સાઇન 1 ડિગ્રી કેટલું થાય? 0.017 જેટલું. એ બરાબર 5000 એંગસ્ટ્રોમ, એટલે કે એંગસ્ટ્રોમ જે છે એને આપણે 10 ની માઇનસ કેટલી લખીએ? મીટર છે, અને 8 કરી દઈએ તો સેન્ટીમીટર બની જશે. અને સાઇન 1 ડિગ્રી 0.017. એનું મૂલ્ય જે આવશે આપણે 0.0028 સેન્ટીમીટર જેટલું આવી જશે. સેન્ટીમીટરની અંદર જવાબ લાવીશું. હવે કેલ્ક્યુલેશન સિમ્પલ છે. ત્યારબાદ ABC 3 ધાતુના વર્ક ફંક્શન આપેલા છે 4.5, 4.3 અને 3.5. 3000 એંગસ્ટ્રોમનો પ્રકાશ એના પર આપાત કરવામાં આવે છે, તો કયામાંથી ઉત્સર્જન થશે અને કયામાંથી ઉત્સર્જન નહીં થાય આપણે જોવાનું થાય. તો ઉત્સર્જન માટે આપણે ઈ વર્ક ફંક્શન પહેલા તો ચેક કરીએ કે ઈ જે છે એનર્જી કેટલી આવે છે. તો એનર્જી કેટલી આવે છે? તો 12400 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમની અંદર લખવું હોય તો 12400 ના છેદમાં 3000 એંગસ્ટ્રોમનું લખવું. નેનોમીટરમાં હોય તો 1240 ના છેદમાં નેનોમીટરમાં તરંગ લંબાઈ. ઓકે, અહીંયાથી કટ કરીશું એટલે કે 124 ના છેદમાં 30, તો આ લગભગ આપણી પાસે 4.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું થઈ જશે. છેદમાં 1.6 થી ડિવાઈડ કરું તો 4.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું એનર્જી છે આ પ્રકાશની. હવે આનો phi1 જે છે વર્ક ફંક્શન, phi2 અને phi3, તો જેનું વર્ક ફંક્શન વધારે હશે એ તો ઉત્સર્જન થવા દેશે નહીં, જેનું વર્ક ફંક્શન ઓછું હશે આ વેલ્યુ કરતા એ ઉત્સર્જન કરશે. તો આપણે દેખી શકીએ કે 3.5 જે ધાતુ છે, ધાતુ C જે છે એ ધાતુ C એ ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન કરશે, બાકીની ધાતુ
એ અને બી ઉત્સર્જન કરશે નહીં. ત્યારબાદ રીડબર્ગ અચળાંકનો એકમ શું હોય? પર મીટર, મતલબ કે અચળાંક જે છે પર મીટર. બે ઇલેક્ટ્રોનને અનુક્રમે r અને 4r ત્રિજ્યાના કક્ષકમાં ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરવા માટે લાગતા સમયનો ગુણોત્તર. ઓકે, T1 ના છેદમાં T2 બરાબર R1 ના છેદમાં R2. એની ઘાત કેટલી થઈ જાય? તો એની ઘાત 3/2. તો આપણી પાસે આવશે R1 એટલે 1/4 અને 3/2. 3/2 થઈ જશે. તો વર્ગમૂળ લેશો એટલે કે 4 નું વર્ગમૂળ 2 અને 2 નો ઘન કરશો તો 1/8. આન્સર આવશે 1/8 જેટલો સમયનો ગુણોત્તર આવશે. બે અલગ અલગ કક્ષાની અંદર, એટલે કે અલગ અલગ ત્રિજ્યાની કક્ષાની અંદર ઇલેક્ટ્રોનને લાગવો એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે કે ટાઈમ પીરિયડનો ગુણોત્તર. H પરમાણુની nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય? તો ઉર્જા E બરાબર આપણે લખી શકીએ -13.6 ના છેદમાં n² જેટલા eV. તો જૂલમાં હોય કે ઈવીમાં હોય તો આપણે પહેલા દેખીએ કે શેમાં હોય? ઈવી ની અંદર હોય. ઈવી ને જૂલમાં કન્વર્ટ કરવા હોય તો ઈવી ને જૂલમાં કન્વર્ટ કરવા તો શું કરવું પડે? તો ઈવી ટુ જૂલ જવું હોય તો -13.6 ગુણ્યા 10 ની મતલબ ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની 19 ઘાત n². આટલા જૂલ થયું. આમાંથી એક પણ ઓપ્શન અહીંયા દેખાય છે, ઓપ્શન નથી દેખાતો તો આપેલ પૈકી એક પણ નહીં, અથવા તો આ હોત તો અહીંયા ડિવાઈડ કરતો તો ઈવી. 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉત્સર્જન કરીને ઉપરની કક્ષામાં જાય છે. સંક્રાંતિ દરમિયાન ઇલેક્ટ્રોન ફોટોન ઉત્સર્જતા હોય તો કેટલા ફોટોન ઉત્સર્જાય છે? એમ देखो 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટનું શોષણ કરે છે એટલે કે n બરાબર 3 માં પહોંચી જશે. બરાબર, આ ઉર્જા આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. એટલે લાસ્ટ ઇક્વેશન યુઝ કર્યું એ ઇક્વેશન પ્રમાણે કેલ્ક્યુલેટ થાય. n બરાબર 3 માં પહોંચી ગયું ઇલેક્ટ્રોન. હવે n અહીંયા 3 છે, 2 છે, 1 છે. તો 3 થી 1 ડાયરેક્ટ આવી જશે. બરાબર, તો ત્યાં એક ફોટોનનું ઉત્સર્જન થશે, અથવા તો 3 થી પહેલા 2 માં આવશે એટલે અહીંયા એક ફોટોન અને 2 થી 1 માં આવશે એક ફોટોન. તો આની અંદર કુલ 2 ફોટોન ઉત્સર્જન થશે, અથવા તો ડાયરેક્ટલી એક ફોટોનનું ઉત્સર્જન થશે. એક અથવા બે, જે પ્રમાણે એને સંજોગો હોય એ પ્રમાણે ફોટોનનું ઉત્સર્જન કરશે. એક અથવા બે છે. બરાબર, n બરાબર 3 માં પહોંચી ગયો તો 3 થી ડાયરેક્ટ 1 માં આવે, અથવા તો 3 થી 2 અને 2 થી 1. ક્લોરીનનો આટલું છે દળ. બે સંસ્થાનિકો છે, બંનેના દળ આપેલા છે. ઓકે, આની અંદર દળનું મૂલ્ય એક આપેલું છે, બીજું નથી આપેલું. તો બીજું મૂલ્ય આપણે એક વખત દેખી લઈએ. $36.98 યાદ રાખો, 36.98 U. ઓકે, આટલા સંસ્થાનિકો બંને દળના આપેલા છે, જેમના સાપેક્ષ પ્રમાણો 75.4 અને 24.6 છે. તો ક્લોરીનના પરમાણુનું સરેરાશ દળ દેખવું હોય એમ બરાબર પહેલા તો 34.98 કેટલા ગુણા છે? 75.4% છે. તો બેનો ગુણાકાર કરવાનો વત્તા 36.98 કેટલા ટકા છે? 24.6%. એ બેનો ગુણાકાર કરવાનો ભાગ્યા 100 કરી દેવાનું. તો એનાથી આપણે ક્લોરીન પરમાણુનું દળ મળી જશે. કેટલો આવશે? તો એપ્રોક્સ 35.47 U જેટલું થશે. ક્લિયર? અપ્રોક્સ છે, કેલ્ક્યુલેશન કરી લેવા. ત્યારબાદ ઇલેક્ટ્રોન વોલ્ટ કઈ રાશિ? ભૌતિક રાશિ. ઇલેક્ટ્રોન વોલ્ટ EV શું હોય? તો હોય ઉર્જાનો એકમ. EV ટુ જૂલમાં આપણે કન્વર્ઝન કરીએ છીએ તો EV શું છે? એ ઉર્જાનો એકમ છે. EV એટલે ઉર્જા. તો ન્યુક્લિયસની અંદર 2 પ્રોટોન 2 ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતા બળ. અચ્છા, 2 પ્રોટોન વચ્ચે લાગતું બળ, 2 ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ અને 2
ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું બળ કેટલું હોય. તો જે બળ જે છે એ બળ કયા પ્રકારનું હોય, તો એ પરમાણુની અંદર જે ન્યુક્લિયસ છે એને બંધન માટે જરૂરી બળ એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સની વાત થાય છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ બધા જ ન્યુક્લિયન્સ પર એક સરખું લાગે છે. એ વિદ્યુતભાર પર આધાર રાખતું નથી, એટલે કે પ્રોટોન પ્રોટોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ સમાન પ્રકારનું લાગે છે. તો FPP પ્રોટોન પ્રોટોન વચ્ચે, F ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે અને F પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે એક સમાન મૂલ્યનું લાગે તો જ પરમાણુનું જે ન્યુક્લિયસ છે સ્ટેબલ રહી શકે. બરાબર. ઓપ્શન એ જે છે અહીંયા કરેક્ટ થશે. કયા બળની વાત કરવામાં આવે તો અહીંયા બળ જે છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વાત કરવામાં આવે છે. ડન. ચલો ત્યારબાદ એક લિથિયમ ન્યુક્લિયસનું દળ બધા ન્યુક્લિયરના દળના સરવાળો કરતા આટલા ગણું ઓછું છે. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની વાત કરીએ. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ડેલ્ટા E = ડેલ્ટા mc² પર ન્યુક્લિયોનની સંખ્યા n. ડેલ્ટા m કેટલું છે 0.042. અચ્છા યુ છે તો એક યુ ને આપણે કેટલું c² ની વેલ્યુ ડાયરેક્ટ લખીએ 931 જેટલી થાય. eV MEV મેગા ઇલેક્ટ્રોન છેદમાં n કેટલા છે 7 ન્યુક્લિયોન્સ છે તો ડિવાઈડ બાય 7. આન્સર શું આવશે? જે પણ આવે એ આપણી પાસે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આન્સર થશે. બરાબર. 42 × 931 ના છેદમાં 7. આનો લગભગ આન્સર 5.6 ની આસપાસ લગભગ આવશે. એક વાર ચેક કરી લેજો. જે બી આન્સર આવે અહીંયા કેલ્ક્યુલેટર યુઝ કરી લેવા. ઇલેક્ટ્રોનનો પ્રવાહ IE, હોલનો પ્રવાહ IH, તો અર્ધવાહકનો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો? કુલ વિદ્યુત પ્રવાહ બંનેના વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો કે IE + IH. સિમ્પલ. આકૃતિમાં એક બેન્ડ ડાયાગ્રામની અશુદ્ધિના સ્તર સાથે આ અર્ધવાહક કઈ ટાઈપનો છે? P ટાઈપનો કે N ટાઈપનો? ખાસ બંનેની અંદરથી આઈડેન્ટિફાઈ કરવા હોય તો જ્યારે આ ડોટ લાઈન જે છે એ ઉપરની બાજુ હોય, યાદ રાખો ડોટ લાઈન ઉપરની બાજુ હોય તો એ હોય N ટાઈપ. ક્લિયર? અને જો ડોટ લાઈન જો નીચેની બાજુ હોય એટલે કે આ રીતે હોય અને અહીંયા વેલેન્સ લેવલ હોય અને ઉપર કન્ડક્શન લેવલ, તો આ રીતે P ટાઈપમાં ડોટ લાઈન નીચે, N ટાઈપમાં ડોટ લાઈન ઉપર. બે વચ્ચેનો સિમ્પલ ડિફરન્સ યાદ રહેશે. તો કઈ ટાઈપનું છે? આ N ટાઈપ. ચલો લાસ્ટ ક્વેશ્ચન. PN જંક્શનની અંદર આપેલા પરિપથ માટે પૈકી કયું વિધાન સાચું છે? ફોરવર્ડ બાયસ કન્ડિશન છે. બરાબર. અહીંયાથી કરંટ જાય, અહીંયાથી આવે તો અહીંયાથી ઇઝીલી પસાર થાય. આને કહેવાય ફોરવર્ડ બાયસ ડાયરેક્શનની ફોરવર્ડ બાયસ કન્ફિગ્યુરેશન. ફોરવર્ડ બાયસ સુધીમાં R ને સમાંતર વોલ્ટેજ કેટલો હોય? V. બરાબર. R ની અંદર આ જે V જે છે આખો R ને વાપરવા મળશે, કેમ કે આ જે આદર્શ PN જંક્શન ડાયોડ હોય તો એની અંદર કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ ડ્રોપ થતો નથી એવું આપણે માનીએ. તો ફોરવર્ડ બાયસ સુધીમાં R ને સમાંતર વોલ્ટેજ કેટલો રહેશે? V. એટલે કે ઓપ્શન એ જે છે કરેક્ટ છે. બાકી 2V તો થાય નહીં. બરાબર. રિવર્સ બાયસની અંદર કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ મળશે નહીં આપણે, તો એ પણ ખોટું દઈશું. તો અહીંયા 50 ક્વેશ્ચન પેપર 7 ના આપણે ક્લિયર કર્યા.